નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું એક વિચારની વાર્તા. ચકલીઓના કલરવની વચ્ચે એક ઝાડ પર એક સરસ મજાનો માળો અને એમાં પણ બે નાના નાના ચકલીના બચ્ચા હતા. આ બંને બચ્ચાએ એની માતાને ઉડતી જોઈ ઉડવાનો પ્રયાસ કર્યો. આ જોઈ એક કાગડો આવ્યો અને ખૂબ હસવા લાગ્યો. અરે, હજી તો તમે નાના છો, ઉડવાનો પ્રયાસ ના કરતા. ક્યાંક એવા પડશો કે ઉડવાનું જ ભૂલી જશો. આ સાંભળી ચકલીનું બચ્ચું મોટું થયું, છતાં પણ એણે ક્યારેય ઉડવાનો પ્રયાસ ન કર્યો. જ્યારે એની સાથે જ રહેલું એક બીજું બચ્ચું, જેને જન્મથી જ એક પાંખ જરા ટૂંકી હતી, આમ તો એ ઉડવા માટે ક્યાંક અસમર્થ હતો, પણ એણે ક્યારેય એવું વિચાર્યું જ નહીં અને એણે ઉડવાનો પ્રયાસ સતત ચાલુ રાખ્યો. કાગડા જેવા અન્ય ઘણાય પક્ષીઓ આવી એને સંભળાવતા એને નીચો પાડવાની કોશિશ કરતા, પણ આ જ બચ્ચું એક દિવસ સૌથી ઊંચે ઉડનાર ચકલીનું બચ્ચું બન્યું, જ્યારે બીજું માળામાં જ રહી ગયું. તો મિત્રો, આ હતી એક વિચારની વાર્તા. તો આપ સૌ આપના વિચારને કમેન્ટમાં જરૂર જણાવજો.